જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ગામમાં રાત્રિના સમયે એક દીપડાએ ઘરમાં પ્રવેશ કરીને વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કમરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને તેમની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પાડી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને.